મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજ્યના 60 તાલુકામાં વરસાદ નથી, વિજ્ઞાન જાથા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાનું કહેવું છે ગુજરાત રાજ્યમાં વાવણી નિષ્ફળતાના આરે વરસાદના વર્તારા કરનારા સામે ગુનો દાખલ કરવા વિજ્ઞાન જાથાની માંગ છે। કરોડો રૂપિયાના બિયારણની નિષ્ફળતાના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વર્તારા કરનારા ઉપર ભરોસો કરવો, પોતાના પગ ઉપર કુહાડો મારવો। વર્તારા કરનારા પાસે એક પણ વિજ્ઞાન સિદ્ધ ઉપકરણ નથી, વિજ્ઞાન જાથાનું કહેવું છે। વર્તારા કરનારાઓની આગાહી બોગસ સાબિત થઈ છે, વિજ્ઞાન જાથાએ આક્ષેપ કર્યા છે। આગાહીકારો સોગંદનામા ઉપર જાહેર કરી વિશ્વસનીયતા સાબિત કરવા જાથાનો પડકાર। હવામાન ખાતું સાચું ખોટું પડે તો બતાવે છે, જ્યારે વર્તારા કરનારા મૂર્ખાઓ સાબિત થાય છે। વિજ્ઞાન જાથા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આગાહીકારો પર। આ સાથે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર જયપ્રકાશ માઢકજી જોડાઈ ચૂક્યા છે। જયપ્રકાશજી, જે પ્રમાણે વિજ્ઞાન જાથા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઘણી આગાહીઓ જે છે ખોટી સાબિત થઈ છે, આ ટીકાને આપ કેવી રીતે જુઓ છો? આપણે બીજાની તો વાત ન કરાય। હું જયારે આગાહીઓ કરું છું ત્યારે ગ્રહો અને નક્ષત્રોને આધારે કરું છું। અમારો પંચાંગ લઈએ બ્રાહ્મણો, તો પંચાંગમાં લખતું હોય કે આ ગ્રહોની યુતિ વકરી થાય છે, માર્ગી થાય છે અને એને કારણે આવો વરસાદ થવાની શક્યતા છે। તો એ અમે કઈ બતાવીએ, તમે જયારે અમને પૂછો ત્યારે અમે એને કઈ બતાવીએ કે ભાઈ આવી આવી શક્યતા અમને લાગે છે। અમે કોઈ વિજ્ઞાનનો ઇનકાર કરતા નથી। વિજ્ઞાન પાસે એમ કહો છો સાધનો છે ને અમારી પાસે નથી, તો આઈન્સ્ટાઈને જે શોધો કરી આ સાપેક્ષવાદની, એ કોઈ પણ લેબોરેટરીમાં એ ચકાસ્યું નથી, અને છતાં એની રિલેટિવિટીની થિયરી ચાલે છે। ઉલટાનું હવે જયારે એનું પરીક્ષણ વૈજ્ઞાનિકો કરે છે ત્યારે એને એના આધાર મળી રહે છે કે ભાઈ આઈન્સ્ટાઈન સાચો, તો એને પોતે કોઈ સાધનથી સાપેક્ષવાદની શોધ નથી કરી, માત્ર કાગળ અને પેન ઉપર। તો એવું નથી કે સાધનોથી જ બધું થાય। આ મંગળ ને બુધ ને ગુરુ ને બધા ગ્રહો છે, એ ટેલિસ્કોપની શોધ તો બહુ મોડી થઈ, એ પેલા ઋષિ મુનિઓએ ગ્રહો આધારિત નામ રાખ્યા છે। તો એ ક્યાં સાધનથી એને કર્યું હતું? ત્યારે તો કોઈ ટેલિસ્કોપે નહોતું। તો અંદરની શક્તિઓ પણ હોય છે, એનો ઇનકાર ન થઈ શકે। બીજું કે સાધનો વિના કેવળ મગજથી પણ સમીકરણો શોધી શકાય છે સાપેક્ષવાદના, અને એ મગજથી ઋષિ મુનિઓએ આ બધી શોધો કરેલી અને પછી ગ્રહો એ મુજબ નીકળ્યા। ઇવન હર્ષલ, નેપચ્યુન ને પ્લુટો છે, એ પણ એને નામ ઋષિઓ આપેલા, વરુણ, ઇન્દ્ર અને યમ। તો એની શોધ તો પાછળથી થઈ, પણ ઋષિઓને પેલા ખબર હતી। એટલે અમે તો જો ભાઈ, અમને મારો તો મુખ્ય વિષય જે છે એ મોટે ભાગે હું લડાઈઓ વિશે આગાહી કરતો હોઉં છું। તો ક્યારેક ચેનલો વાળા મને વરસાદનું પૂછે અને એમ કે આને ખબર હશે, તો હું મારું જે વિજ્ઞાન છે, જ્યોતિષ વિજ્ઞાન ગ્રહો આધારિત, એને આધારે એ પૂછે એ મુજબ કહેતો હોઉં છું, ને એમાં હારવારે એમ કહેતો જાઉં પાછો કે મને ભાઈ આવું લાગે છે। અને ક્યારેક IMD નો ઉલ્લેખ કરું કે ભાઈ IMD એ જો આમ કીધું છે ભાઈ, એટલે એમાં મને બહુ લાગતું નથી કે અમે કોઈ ખોટું કરી રહ્યા હોય। અને બીજી વાત, આ પંચાંગમાં જો ગ્રહણની બહુ સરસ માહિતી હોય છે। હવે એ પંચાંગ વાળા તો માત્ર સિદ્ધાંતના આધારે જ ગ્રહણ ગણી કાઢે છે। એની જે જૂની થિયરી છે એ મુજબ ગ્રહણ થાય છે, એક પણ દિવસના ફેરફાર વિના। એટલે અમે તો ભાઈ પંચાંગોનો આધાર લેતા હોઈએ છીએ, અને તમે પૂછો ત્યારે એનો જવાબ આપતા હોઈએ છીએ। અને એવું જે કહેવામાં આવે છે કે વિજ્ઞાન ખોટું પડે તેની પાસે કારણો હોય છે, તો કારણો તો બધા પાસે હોય। દાખલા તરીકે આ વખતે ગધેડો વાહન હતું, તો ગધેડો ડંપણા મારીએ તો જ ચાલે, તો ચોમાસું ધીમું ચાલ્યું। આ જ્યોતિષીઓ પાસે આવું કારણ છે કે ભાઈ કેમ ધીમું ચાલ્યું, તો કે વાહન એનું જે ગધેડો છે એને કારણે ધીમું ચાલ્યું, એ ડંપણા મારે તો જ ચાલે।
ક્યારેક દેડકો વાહન હોય તો કૂદકા મારે, વળી પાછો શ્વાસ લેવા દેડકો ઉભો રહી જાય. તો આવું બધું પ્રાચીન વિજ્ઞાન છે. અમને એમ થાય કે ભાઈ આ વાયવ્ય દિશામાંથી પવન આવે છે એટલે વરસાદ આવવો જોઈએ ટૂંક સમયમાં. પણ એનું કારણ છે બંગાળની ખાડીમાં જયારે આવું કોઈ વેલમાર્ક લો પ્રેશર કે લો પ્રેશર કે ડિપ્રેશન બને તો એ બાજુથી પવન આવતો હોય. પણ એ અમને એવી ખબર નહોતી પેલા કે ભાઈ આ બંગાળની ખાડીમાં બન્યું છે. એને નિરીક્ષણને આધારે નક્કી કર્યું કે વારંવાર જયારે આ વાયવ્ય દિશામાંથી પવન આવે છે ત્યારે વરસાદ આવે છે. તો હવે આપણને ખબર પડી કે ભાઈ આ બંગાળની ખાડીમાં જયારે આવું થાય ત્યારે વાયવ્ય દિશાનો પવન આવે. તો એ નિરીક્ષણને આધારે પણ સંશોધનો થતા હોય છે. ન્યૂટને વારંવાર જોયું સફરજન પડે છે, બીજું કઈ પણ પથ્થરનો ઘા કરો તોય પડે છે, ક્યારેય કઈ ઉપર જતું નથી. તો એને વારંવારના નિરીક્ષણો ઉપરથી નક્કી કર્યું કે આમાં કોઈ ગુરુત્વાકર્ષણ નામનું બળ હોવું જોઈએ. હજી ગુરુત્વાકર્ષણ શક્તિને વિજ્ઞાન પકડી નથી શીખ્યું. પ્રકાશને પકડી લીધો, બરાબર, તેના ફોટોન નામના કણો છે, પણ આ ગુરુત્વાકર્ષણ શક્તિ છે એ તો એમનેમ કામ કરે છે, એ પકડાતી નથી અને છતાં છે. એટલે આવું બધું હોય છે બેન. તો આ તમે જે પૂછ્યું એના જવાબ અને કારણોમાં તો બેન એવું હોય છે કે દરેક શાસ્ત્રમાં પાસે પોતાના કારણો હોય છે. જેમ કે એક માણસે આપઘાત કર્યો, ઉપરથી પડ્યો, તો હવે જુદા જુદા ને પૂછ્યું કે આનું શું કારણ. તો ફિઝિક્સ વાળા એમ કીધું કે દર સેકન્ડ એના વેગમાં આટલો વધારો થયો અને નીચે પડ્યો, એની પાસે બીજું કઈ નથી. પછી કેમિસ્ટ્રી વાળાને પૂછ્યું તો એને કીધું કે પડતી વખતે એના શરીરમાં આટલા કેમિકલ ફેરફારો થતા હશે. પછી આ શરીર વૈજ્ઞાનિક ને પૂછ્યું, ડોક્ટર ને, એને કીધું કે રસ્તામાં જ કદાચ હૃદય બંધ થઈ ગયું હોય. તો કોઈ જ્યોતિષી ને પૂછ્યું તો એને કીધું કે આવું થઈ ગયું એટલે એને આપઘાત કરવાનું મન થયું, ડિપ્રેશનમાં આવ્યો. તો દરેક પાસે એના કારણો હોય છે. વિજ્ઞાન કોઈ સંકુચિત શબ્દ નથી. ભાષાને પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. આ ચૂંટણીમાં એક્ઝિટ પોલ કરે એ પણ એક વિજ્ઞાન છે કે ભાઈ અમુક નમૂનો લે અમુક લાખ માણસોનો અને પછી એક્ઝિટ પોલ ના પરિણામો બહાર પાડે. હવે એની ઉપર તો કઈ પ્રતિબંધ મુકાઈ એમ કે છે કે અમારી પદ્ધતિ વૈજ્ઞાનિક છે, નહીતર એમાં ચૂંટણીનું છે, એમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી કઈ નથી. તો વિજ્ઞાન એ કોઈ સંકુચિત શબ્દ નથી. એમાં વિજ્ઞાન છે એવો વ્યાપક શબ્દ છે અને આપણા ઋષિઓનું આ પ્રાચીન વિજ્ઞાન છે અને એને આધારે આ આગાહીકારો આગાહી કરતા હોય તો મારી દ્રષ્ટિએ એમાં કઈ ખોટું નથી. જી બિલકુલ ઠીક. જયપ્રકાશજી, આપે આપનો પક્ષ રજૂ કર્યું. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો હાલ તો વિજ્ઞાન જાથાએ ઘણી બધી ટીકા કરી છે વરસાદની આગાહીઓને લઈને. ગુજરાત રાજ્યમાં વાવણી નિષ્ફળતાના આરે વરસાદના વર્તારા કરનારા સામે ગુનો દાખલ કરવા વિજ્ઞાન જાથાએ માંગ કરી છે.